સુરતના સિંગણપોળ પોલીસ સ્ટેશનમાં તાંત્રિક વિધિના બહાને યુવતી સાથે દુષ્કર્મ આચરવાના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાતા તપાસ શરૂ કરવામાં આવી છે। સુરતના સિંગણપોળ પોલીસ સ્ટેશનમાં એક પાખંડી ભુવા સામે દુષ્કર્મની ફરિયાદ મુજબ અમરોલી વિસ્તારના નરેશ ચૌહાણ નામના વ્યક્તિએ તાંત્રિક વિધિના બહાને કતાર ગામની યુવતીને વિશ્વાસમાં લઈ હોટલમાં લઈ જઈ વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાના આક્ષેપ છે। પોલીસ દ્વારા ફરિયાદીના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। તારીખ 20 જૂનના રોજ ફરિયાદીએ ફરિયાદ આપેલી કે ગઈ નવેમ્બર 2024માં તેમના પિતાશ્રીના ઘરે તેમના કુળદેવીનું વિધિ અનુષ્ઠાન હોય, જે વિધિ કરવા માટે ભુવાજી નરેશ ચૌહાણ આવેલા હોય। વિધિ દરમિયાન ફરિયાદી અને આરોપીનો પરિચય થયેલો હોય। બાદમાં 2 માસ બાદ આરોપીએ ઇન્સ્ટા આઈડી પર ફરિયાદીને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલેલી, જે ફરિયાદીએ સ્વીકારેલી અને એકાબીજાના મોબાઈલ નંબર આપલે કરેલા। એપ્રિલ 2025માં આરોપીએ ફરિયાદીને સિંગણપુર 4 રસ્તા સ્થિત હોટલ યોગમાં મળવા બોલાવેલા, જ્યાં તેમણે માતાજીનો પ્રસાદ ફરિયાદીને આપેલો। જે ફરિયાદ પ્રસાદ ખાધા બાદ આરોપી બેભાન અવસ્થામાં ગયેલા હોય, જે એમને ભાનમાં આવતા તેમને જોયેલું કે તેમને શરીર ઉપર નિર્વસ્ત્ર હોય। જે બાબતે ફરિયાદીએ આરોપીને પૂછતા આરોપીએ ધમકી આપેલી કે અગર તમે કોઈને આ બાબતે વાત કરશો તો હું તમારા ન્યૂડ ફોટો વિડીયો વાયરલ કરી દઈશ। જે અનુસંધાને ફરિયાદીની ફરિયાદ ઉપરથી ભારતીય ન્યાય સંહિતાની કલમ 351(3), 123, 64(2) મુજબ ગુનો દાખલ કરી આરોપીને અટક કરી આગળની તપાસ જારી છે। બ્યુરો રિપોર્ટ, સત્ય ટીવી ન્યૂઝ, સુરત।